અમદાવાદમાં એએમસીના 3 કોમર્શિયલ પ્લોટની હરાજીમાં સૌથી વધુ આવક મળી છે. એએમસીની અંદાજિત આવકની ધારણાની સરખામણીએ ₹53 કરોડથી વધુ આવક થઈ છે. ગુજરાતમાં યોગ દિનની ઉજવણી 312 જેટલા મુખ્ય સ્થળોએ કરાશે, જેમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ નડાબેટમાં થશે. તેમાં પીએમ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સિક્કિમ ખાતે ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લાચુંગ ગામની હોટલમાં ફસાયેલા આશરે 30થી વધુ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સીબીઆઈએ યુજીસી નીટ પરીક્ષામાં ગેરરીતિના સંબંધમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. પરીક્ષા 18મી જૂને લેવામાં આવી હતી. સીબીઆઈએ આ મામલે આઈપીએસની કલમ 420 અને 120B હેઠળ કેસ નોંધ્યો છે. નાસાએ મોટી જાહેરાત કરી છે. ઇસરોને અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. ચીને ફરી એકવાર ગ્લાવન જેવી ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે તેણે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ નેવીને નિશાન બનાવ્યું છે. હથોડા અને છરીઓથી સજ્જ ચીની સૈનિકોએ ફિલિપાઇન્સ સૈનિકોને ઘેરી લીધા અને તેમની બોટ પર હુમલો કર્યો. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાલ સરોવરને બદલે હોલમાં યોજાઈ રહ્યો છે. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની ભારતમાં અને વિદેશમાં રમનારા વિવિધ મેચના સ્કેડ્યુલ આજે જાહેર કર્યા છે. આ શેડ્યુલ અનુસાર બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની એક પણ મેચ ગુજરાતમાં ફાળવવામાં આવી નથી. રામાનંદ સાગરની રામાયણ એક મોટી હિટ હતી. હવે રામાનંદ સાગરના પૌત્ર અમૃત સાગરે આદિપુરુષ અને રણબીરની રામાયણને લઈને વાત કરી છે. અમૃત સાગરે આદિપુરુષની ટીકા કરી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં નિફ્ટીએ 23,667ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી. સેન્સેક્સ પણ 100થી વધુ પોઈન્ટ વધ્યો છે.